આજે ફાઇનાન્સ જગતમાં એક મોટી જાહેરાત સામે આવી છે। લક્ઝરી સિનેમા અનુભવ આપતી કોમ્પ્લેક્સ સિનેમાસ લિમિટેડ હવે જાહેરમાં શેર વેચવા જઈ રહી છે। કંપનીએ 7 ઓગસ્ટ 2025થી તેની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ આઈપીઓ ખુલ્લી મૂકવાની યોજના જાહેર કરી છે। આઈપીઓ અંતર્ગત કંપની 51 લાખ ઇક્વિટી શેર જારી કરીને 90.27 કરોડ રૂપિયા એકત્ર કરશે। પ્રાઇઝ બેન રાખવામાં આવ્યો છે। રૂપિયા 168 177 પ્રતિ શેર, જ્યારે અંકિત મૂલ્ય માત્ર 10 પ્રતિ શેર છે। કંપની આ ફંડનો ઉપયોગ કોર્પોરેટ ઓફિસ ખરીદી, અદ્યતન એલઈડી સ્ક્રીન્સ અને પ્રોજેક્ટર્સ ખરીદવા તેમજ કાર્યકારી મૂડી અને સામાન્ય ખર્ચ માટે કરશે। એન્કર પોર્શન 6 ઓગસ્ટે ખુલશે અને જાહેર ઇસ્યુ 7 થી 11 ઓગસ્ટ સુધી રહેશે। આઈપીઓનું બુક રનિંગ મેનેજર છે બિલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ અને રજિસ્ટ્રાર છે એમયુએફજી ઇન ટાઈમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ। કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અનિશ પટેલ અને જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર રાહુલ ધ્યાઈના જણાવ્યા મુજબ આ આઈપીઓ તેમના વિકાસના આગામી તબક્કાની શરૂઆત કરશે। કાલે એટલે 7મી ઓગસ્ટથી આપણો આઈપીઓ ઓપન થાય છે, 11મી ઓગસ્ટે ક્લોઝ થાય છે અને 14th ઓગસ્ટે આપણા કંપનીના શેર્સનું લિસ્ટિંગ છે। સો કોમ્પ્લેક્સ સિનેમાઝ લિમિટેડ આપણો અમદાવાદ બેઝ કંપની છે અને આ કંપનીના અમે 2 પ્રમોટર્સ છીએ, અનિશ પટેલ અને રાહુલ ધ્યાની। So let us be proud, it's your Gujarati company, by the Gujarati promoters getting listed on the NSE Emerge. Thank you so much. So issue kitna please? So the issue is of 51 lakh shares, fresh issue of 51 lakh shares with a price band of 168 to 177. And the company is raising total of 90.27 crore.